મિત્રો, માનવજાતનું સદીઓનું શાણપણ અને ડાપણ સંગ્રહીને બેઠેલો આ મહાભારત ગ્રંથ આપણને શું આપી શકશે? એમ જ્યારે કોઈ નવી પેઢી આપણને પૂછે તો એટલું તો જરૂર કહી શકીએ કે મહાભારત એક એવો સંકીર્ણ અને એવો અફલાતુન ગ્રંથ છે કે જે આપણી સમક્ષ જીવનને લગતા, પછી તે વ્યક્તિગત હોય કે સામાજિક હોય કે રાષ્ટ્રીય હોય કે વૈશ્વિક હોય, એ સમસ્યાઓ આપણી સમક્ષ સ્પષ્ટ કરે છે. એ સમસ્યાઓના સમાધાન માટે કયા કયા રસ્તાઓ હોઈ શકે એના વિકલ્પો આપણને બતાવે છે. આપણા આંતરજગતમાં કે બાહ્ય જગતમાં સતત કન્ફ્લિક્ટ્સ ચાલતા રહે છે. પછી તે કુટુંબ હોય, સંસ્થા હોય, કોર્પોરેટ હોય કે જગતની મહાસત્તાઓ હોય, આ કન્ફ્લિક્ટ્સને સમજીને તેમની વચ્ચેથી વ્યવહારો અને ખૂબ જ સલામત એવો માર્ગ શું હોઈ શકે એ તરફનો અંગુલી નિર્દેશ કરનાર ગ્રંથ મહાભારત છે. જીવનમાં માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી અનેક પડકારોનો સામનો કરતો આવે છે. અલબત્ત આ દરેક પડકાર અને દરેક સંઘર્ષ એ જીવનને આગળ લઈ જવા માટેની ઉર્જા ઉત્પન્ન કરનારી એક ઘટના હોય છે. પરંતુ આપણને તો માર્ગની અંદર આવેલો પથ્થર હંમેશા અવરોધ લાગે છે. એને પગથિયું બનાવીને આગળ કેમ જઈ શકાય એ માટે તો મહાભારતનું માર્ગદર્શન જોઈએ. બીજાની સાથે રહેવા માટે, સારી રીતે રહેવા માટે અને બંનેને હિતકારક અને શ્રેયસ્કર હોય એ રીતની જીવન પ્રણાલી સાથે રહેવા માટે પારસ્પરિક તાદાત્મ્ય અને સહકાર જોઈએ. બીજાને સમજવા માટેની સમજણ જોઈએ. બીજાનો સ્વીકાર કરવા માટેની ત્રેવડ જોઈએ. આ બધી વાતોને જુદા જુદા દ્રષ્ટાંત, રૂપક, ઉપદેશ કે ઘટનાઓના માધ્યમથી મહાભારત આપણી સામે મૂકે છે. જીવનમાં અનેક દ્વિધાઓ આવે છે અને મહાભારતના દરેક પાત્રો એટલે આવા અનેક દ્વિધા અને જટિલ સમસ્યાઓનું એક કોમ્બિનેશન. મહાભારતની આ જટિલ વિષયો એના પાત્રોને જીવનના ડગલે ને પગલે આવતા દ્વિધાઓ અને એ દ્વિધાઓને માર્ગદર્શિત કરી શકે એ રીતના કાળની એરણ ઉપર જે પાર વિતરા છે એવા દાર્શનિક વિષયોનું ખૂબ જ સરસ વિશ્લેષણ મહાભારત કરે છે. બુદ્ધિનો એક પાસું છે ક્રિટિકલ થિંકિંગ. તેને વિકસાવીને જે કંઈ ઇન્ફોર્મેશન, જે કંઈ માહિતી કે જે કંઈ ઇમ્પલ્સિસ ઘટનાઓમાંથી મને મળે છે જગતમાંથી, એનું મૂલ્યાંકન કરવાની શક્તિ તો મારામાં હોવી જ જોઈએ ને. કારણ કે તો જ હું એ દરેક ઘટનાને પાછળની કામ કરનાર જે પેટર્ન છે તેને ઓળખી શકું, અને આ ઓળખાય તો જ એના આધારે લીધેલો મારો નિર્ણય યોગ્ય ઠરે. આ વિવેકપૂર્ણ નિર્ણય લેવાની ક્ષમતા મહાભારતના વાંચનથી આવે છે. એટલો વિશાળ ગ્રંથ છે, કેટલા દ્રષ્ટાંતો, કેટલી ઘટનાઓ, એક જાતનું વેબ નિર્માણ કરે છે. અનેક પાત્રો, અનેક ઘટનાઓ અને અનેક ઉપદેશાત્મક વિચારો જુદી જુદી વ્યક્તિઓ પાસેથી જુદા જુદા પ્રસંગોમાંથી આપણને જુદા જુદા એંગલથી મહર્ષિ વ્યાદ આપે છે. આ જે વિચારો યાદ કરવા અને એ વિચારોને સાચવી રાખવાનું એક કસબ, એક કલા વેદવ્યાસ આપણને મહાભારતમાં શીખવાડે છે. કેટલીક બાબતો એવી હોય છે જિંદગીમાં કે જેની ઉપર મારો કંટ્રોલ છે. મારી મર્યાદાઓ, મારા વિચારો, મારી ક્રિયાઓ, હું જે બોલું છું, જે વ્યક્ત થાઉં છું, જે કોમ્યુનિકેશન કરું છું, યસ, એના ઉપર મારો કંટ્રોલ છે. પણ કેટલીક બાબતો એવી છે જગતમાં જે ચાલી રહ્યું છે, બીજી વ્યક્તિ જે કરી રહી છે, બીજા લોકો જે મારા વિશેની કે જગત વિશેની ધારણાઓ બાંધી લે છે, મારી આજુબાજુ જે કંઈ બની રહ્યું છે, મારો ભૂતકાળ, મારું ભવિષ્યકાળ, કદાચ એની ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. આવા સંજોગોમાં મહાસાગરના તોફાનોની વચ્ચે ચાલતી નૈયા એનો નાખુદો જેમ સઢને યોગ્ય રીતે ફેરવી અને નૈયાને પોતાના પથ પર ચાલુ રાખે છે,
એ ક્યારે એવી રાહ નથી જોતો કે પવન બદલે તો મારી દિશા બદલે. પવન ગમે તે દિશાનો હોય, ગમે તેટલો જોરદાર હોય, સર્જને સુકાનને બદલીને એ પોતાના અફાટ દરિયાની અંદર પોતાનો માર્ગ કરતો આગળ વધે છે. આજના સંજોગોમાં બાહ્ય જગતને આંતર જગતમાં જે કાંઈ બની રહ્યું છે એ પ્રત્યેનું મારું ભાવનાત્મક સંતુલન કેવું હોઈ શકે. ઘટનાઓ બને છે તેનો સહજ સ્વીકાર, એ પ્રત્યેનો પ્રતિભાવ આપવાની મારી ક્ષમતા અને પ્રતિક્રિયામાંથી બચવા માટેની મારી તૈયારી, આ માટે તો મહાભારત જ આપણે વાંચવું પડે. આ એક એવો ગ્રંથ છે કે આપણું વ્યક્તિત્વનો જો વિકાસ કરવો હોય, પછી તે વ્યક્તિત્વના કોઈ પણ પાસાઓ હોય, અને એ બાહ્ય જગતની અંદર સફળ થવા માટેની આ બધી જ કુશળતાઓ આપણા વ્યક્તિગત વિકાસ માટેની બધી જ સંભાવનાઓને ચરિતાર્થ કરવા માટે માર્ગદર્શક બનવા માટેનો પ્રકાશ મહાભારતમાં છે. અને તેના કેન્દ્રમાં રહેલી ગીતા આ માનવીયના કેન્દ્રમાં રહેલા વિચારો, ગુણો, ધારણાઓ એ બધાને નિખારી શકે, ઓપ આપી શકે અને એને વિશિષ્ટ રીતે સંવર્ધિત કરી શકે અને એમાંથી આપણું એક પોતિકું સત્વ નિર્માણ કરી શકે, એ તાકાત મહાભારતમાં છે. પણ એના માટે વાંચવું પડે. માત્ર 15 દિવસે એકાદ કલાક વેબિનારમાં હાજરી રહીને આપણે માત્ર મહાભારતને પામી ન શકીએ, ગીતાને પામી ન શકીએ. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ, રોજિંદો અને નિયમિત ઉત્સાહ અને પ્રેમપૂર્વકનો આપણો આ ગ્રંથ સાથેનો નાતો એ આપણી અંદર એ ગ્રંથને બોલવા માટેની ભૂમિકા ઊભી કરે છે. રોજની કલાક નહીં, અડધી કલાક નહીં, 15 મિનિટ, 10 મિનિટ નિયમિત રૂપે આપણે આ ગ્રંથોના અધ્યયન માટે કાઢી શકીએ. એ જો કરી શકશું તો જ જ્યાં આપણે પામવું છે તે પામી શકીએ. એક હોબી તરીકે આપણે જે વસ્તુને શરૂ કરી હોય એને હેબિટમાં પરિણમતા વાર લાગે. સાતત્ય જોઈએ, નિયમિતતા જોઈએ, એ કરવા માટેની એક ધગશ જોઈએ ને. અને એ હેબિટમાંથી હોલીનેસ નિર્માણ કરવા માટે આગળનો પથ એ તો નિયતિ કે અસ્તિત્વ જ આપણને બતાવશે. પણ ત્યાં સુધી એ ટેવને, એ હોબીને, એ અભ્યાસ વૃત્તિને થોડી આપણે વળગી રહેવી પડશે. નો ગેઇન વિધાઉટ પેઇન. કંઈક પામવા માટે મહેનત તો કરવી પડે, કંઈક ચૂકવવું પડે. આમ આ શાણપણ અને આ વિઝડમ અને એના દ્વારા નિષ્પન્ન થતું હેપી લાઈફ બનાવવા માટેનું પેમેન્ટ તો કરવું પડે. અને એ પેમેન્ટ છે ટાઈમ અને એટેન્શન. ગીતા અને મહાભારતના વિચારો સાથે પછી એક કોઈ પણ ફોર્મમાં હોય, એ બુકના ફોર્મમાં હોઈ શકે, એ ઈ બુકના સંદર્ભમાં હોઈ શકે, એ વિડીયોના સંદર્ભમાં હોઈ શકે, વાર્તાલાપના સંદર્ભમાં, સંવાદના સંદર્ભમાં, વક્તવ્યના સંદર્ભમાં, કોઈ પણ સ્વરૂપે આપણી સામે આવે, પણ એનો નાતો આપણે કાયમી કરવો પડે. એની સાથેની આપણી દોસ્તી રોજિંદી કરવી પડે. અને એ જો નિર્માણ થાય તો મહાભારત આપણને આગળનો પથ બતાવશે જ. આપણે જ્યારે જ્યારે કોઈ ગ્રંથનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે શીખવા માટે અને મારે કોઈને શીખવવું છે એ ભૂમિકાએથી પણ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે અભ્યાસમાં ઘણું પરિવર્તન આવતું હોય છે. મહાભારત 360 ગ્રુપમાં જે કંઈ વ્યક્ત થઈ રહ્યું છે તેની અંદર આપણે જ્યારે એક્ટિવ થઈને ભાગ લઈએ એટલે તે સાથેનું આપણું તાદાત્મ્ય વધે છે. અને નાનપણથી મોટા થયા ત્યાં સુધીમાં મહાભારત વિશેની અનેક વાતો, અનેક દ્રષ્ટાંતો, કથાનકો હજુ આપણા મનમાં એટલા જ જીવંત હોય છે. એને વ્યક્ત કરીએ. જેટલું આપણું એક્ટિવ પાર્ટિસિપેશન વધશે તેટલું આપણું વિષય માટેની અને ગ્રંથ માટેની જે લાગણી છે વળી બળવત્તર બનશે. અને એટલે જ એ ગ્રંથો આપણી સાથે વાતો કરશે. તો આપણે હવે નિયમિત રૂપે
આપણા મહાભારત 360 ગ્રુપમાં આ વાતો સાથે આપણી જાતને વણીએ, જાણીએ અને માણીએ.